મહેસાણાના દેદિયાસણમાં ગેસનો સ્ટવ ચાલુ કરતા ધડાકા સાથે ઘરમાં આગ લાગી। દેદિયાસણમાં પરોઢે 4 વાગ્યાની ઘટના। પ્લાસ્ટિક અને દરવાજા તૂટ્યા, તિજોરી ફેંકાઈ। 70 વર્ષીય વૃદ્ધને ગંભીરતા મનપાની ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી। મહેસાણા શહેરના દેદિયાસણમાં ઊંચી શેરીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ મંગળવારે વહેલી સવારે પાણી ગરમ કરવા ગેસનો સ્ટવ ચાલુ કરતા ધડાકા સાથે દરવાજો અને છતના ભાગ તૂટીને પડ્યા હતા। આ ઘટનામાં વૃદ્ધાના મોઢાના અને પગના ભાગે ઈજાઓ થઈ હતી। ધડાકો સાંભળી આસપાસના લોકોએ દોડી આવી 108 મારફતે વૃદ્ધાને સારવાર માટે લાયન્સ હોસ્પિટલ લઈ જવાયા હતા। દરમિયાન મહેસાણા ફાયર ટીમ પહોંચીને આગ બુઝાવી હતી। ફાયર ઇન્સ્પેક્ટર હરેશ પટેલે જણાવ્યું હતું કે ફાયર વિભાગને 4:20 એ આગ લાગવાનો કોલ મળ્યો હતો। મકાનમાં રાત્રે ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો છે। ઘરમાં રાત્રે ગેસ લીકેજ થયો હતો। ત્યાર પછી સવારે 4 વાગ્યાના અરસામાં નર્મદાબેન પટેલ પાણી ગરમ કરવા લાઇટર સળગાવવાની સાથે જ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાના પ્રથમ રૂમ અને બાથરૂમના દરવાજાના હડા પણ વળી ગયા હતા। તિજોરી ફંગોળાઈ તૂટી પડી હતી। પંખાના પાંખિયા વળી ગયા હતા। પડદો બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમે પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી હતી। લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા નર્મદાબેનના મોઢાના ભાગે સામાન્ય, જ્યારે પગના ભાગે આગથી દાઝ્યા હતા તો તેમને તાત્કાલિક સારવાર માટે લાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। સદનસીબે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી। પથમેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, દેદિયાસણ।